નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદમાંથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિતના પાઠ્યપુસ્તકના પ્રકરણ 2 બહુપદીમાં ઉદાહરણ 4 એ આપણે હવે સમજીશું. તો મિત્રો, તમને ઉદાહરણ 3 સુધી સમજણ પડી ગઈ હશે. ઉદાહરણ 2 અને 3માં બહુપદીના શૂન્યો શોધવાના અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો એના આપણે સ્ટેપ જોયા. તો એ સ્ટેપ એટલે બહુપદી આપણને આપેલી હોય એના શૂન્યો શોધવા માટે મધ્યમ પદ એટલે કે અવયવીકરણની રીતે આપણે એના ભાગ પાડ્યા અને અવયવ પાડ્યા અને અવયવમાં એક્સની આપણે કિંમત શોધી. એ એક્સની કિંમત એટલે જ બહુપદીના શૂન્યો. ત્યાર પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા માટે આપણે બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈ અને એ, બી અને સીની કિંમતો મેળવી. એ, બી અને સી એ બહુપદીના સહગુણકો છે. ત્યાર પછી શૂન્યોના સંબંધો ચકાસવામાં શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધ ચકાસવા માટે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર એટલે દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. હવે -b એટલે કયો સહગુણક? તો કે x નો સહગુણક. અને a એટલે કોનો? તો કે x² નો સહગુણક. એ રીતે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. આ રીતે તમે સંબંધો પણ ચકાસ્યા અને સંબંધો એ સરખા થયા. એ સરખા થાય તો જ સંબંધ, આપણે જ્યારે પણ કોઈ સંબંધ કરવા જઈએ છીએ ત્યારે બધું સરખું સરખું જોઈએ છે, બરાબર. અને જો બધું સરખું હોય તો જ આપણે સંબંધ કરીએ છીએ, બાકી કરતા નથી. તો અહીંયા પણ આપણે સંબંધ કરતી વખતે જરી ધ્યાન રાખીશું. હવે ઉદાહરણ 4. રકમના આપણે ભાગ પાડીએ છીએ જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અત્યાર સુધી દાખલામાં આપણે દ્વિઘાત બહુપદી આપેલી હતી, એમાંથી શૂન્યો શોધ્યા, એમાંથી શૂન્યો અને એનો સંબંધ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. હવે આપણને શૂન્યોના સંબંધો આપી દીધા છે, બરાબર. કે આ બે ભાઈ બહેન છે, આ બે મામા માસી છે, બરાબર. તો એ સંબંધ આપી દીધા છે. હવે સંબંધમાંથી આપણે એ જ શોધવાનું છે કે કોના ભાઈ બહેન એટલે કોના છોકરા છે અને કોના મામા માસી છે, એ આપણે સમજવાનું છે, બરાબર. તો એના માટે સ્ટેપ નંબર 1. ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી એ x² વત્તા bx વત્તા c એના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે આપણને ખબર કેવી રીતે પડી કે આ દ્વિઘાત જ બહુપદી છે? તો કે અહીંયા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો આપણે તમને રકમમાં આપેલું છે કે દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર છે. તો એટલા માટે આપણે એ પ્રમાણિત સ્વરૂપ લખ્યું કે ax² વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આપણી પાસે જે અવેલેબલ છે એટલે જે આપણને પક્ષમાં આપેલું છે કે શૂન્યોનો સરવાળો તો સરવાળો બરાબર -3 આપેલું છે. શૂન્યોનો સરવાળો બરાબર -3 આપેલું છે. પણ દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો એટલે શું? તો કે આલ્ફા પ્લસ બીટા. તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -3. હવે કોઈ પણ પદ હોય તો એની નીચે તમે ભાગાકારમાં 1 તો મૂકી જ શકો,
તો આલ્ફા પ્લસ બીટા બરાબર એનું સૂત્ર શું છે તો કે માઇનસ બી બાય એ. હવે એમાં માઇનસ બી શું છે તો કે માઇનસ એક્સનો સહગુણક, એક્સનો સહગુણક, અને એ શું છે તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક. બરાબર. તો અહીંયા આ જે સરવાળો જે મળ્યો એ સરવાળા પરથી તમને બે સહગુણકો મળશે. એક તો બી બરાબર 3, બી બરાબર 3 અને એ બરાબર 1. બરાબર. હા, હવે બીજું આપણને આપેલું છે કે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. હવે ગુણાકાર માટેનું સૂત્ર પણ આપણને ખબર છે, પણ અહીંયા શૂન્યનો ગુણાકાર આપણને 2 આપેલો છે. તો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2. તો એના બરાબરનું સૂત્ર આપણને શું આપેલું છે તો કે સી બાય એ. તો 2/1 આપણે મૂકીએ તો સી શું છે તો કે અચળ પદ, સી શું છે અચળ પદ, અને એ શું છે તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક. તો અહીંયાથી તમને સી ની કિંમત મળી ગઈ, સી બરાબર 2. બરાબર. તો હવે સ્ટેપ નંબર સી, તમને સહગુણકો એ, બી અને સી ની કિંમત મળી ગઈ. એના ઉપરથી પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા આપણને બહુપદી, આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી આપણને કઈ મળશે? એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 2 આ એક બહુપદી આપણને મળશે. બરાબર. તો આપણે આ બહુપદી શૂન્યો આપેલા, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હતા, એમાંથી આપણે બહુપદી મેળવી. બરાબર છે. તો હવે સ્ટેપ નંબર, એટલે અહીંયા તમારું ચોથું ઉદાહરણ જે છે એ પૂરું થઈ ગયું. બરાબર. હવે આપણે થોડીક થિયરી આવે છે અને ત્યાર પછી ઉદાહરણ 5 આવશે. તો અહીંયાથી આપણી થિયરી ચાલુ થાય છે. હવે તમે એ પણ ચકાસી શકો કે શૂન્યેતર વાસ્તવિક કે માટે, શૂન્યેતર વાસ્તવિક કે એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા કે માટે, હવે આ બહુપદી જે આપણને ઉપર મળી છે એ જ બહુપદી આપણે લઈએ છીએ કે ઇન્ટુ એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 2 સ્વરૂપની કોઈ પણ બીજી દ્વિઘાત બહુપદી એ આ શરતોને અનુરૂપ લઈ શકાય. બરાબર. તો આ થિયરીમાં આને આપણે નોંધ કહી દઈએ. બરાબર. આવી કોઈ પણ, એટલે આ ઉપરની શરતોને આધારે આપણે બીજી કોઈ પણ બહુપદી લઈ શકીએ. તો હવે આપણે ત્રિઘાત બહુપદીઓ જોઈએ. એટલે દ્વિઘાત બહુપદી અહીંયા તમારી પૂરી થઈ ગઈ. બરાબર. તો ત્રિઘાત બહુપદી આપણે પ્રકરણની શરૂઆતમાં સુરેખ બહુપદી એ x વત્તા બી ના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ આપણે જોયું. દ્વિઘાત બહુપદી માટે આપણે 2 સૂત્રો જોયા. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -2 ના છેદમાં a, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. હવે આપણે ત્રિઘાત બહુપદી, આ ત્રિઘાત બહુપદી માટે શૂન્યો શોધવાના અને એના સહગુણકો વચ્ચે કોઈ સંબંધ છે એ આપણે ચકાસવાનો છે. તો ત્રિઘાત બહુપદી માટે આપણને ખબર છે કે કેટલા શૂન્યો હોય? વધુમાં વધુ 3, વધુમાં વધુ 3. બરાબર. અને એનો આલેખ કેવો હોય? વક્ર. એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. બરાબર. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો ત્રિઘાત બહુપદી માટે હવે શૂન્યોનો સંબંધ, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે જોવાનો છે. તો એના માટે કયા સૂત્રો આવશે?
આપણે તો આ સૂત્રો કેવી રીતે આવે છે અને એ સૂત્રનો આપણે જે પાછળ જે સી અને સી બાય એ કે માઇનસ બી બાય એ કે ડી બાય એ જે આવે છે આપણે એટલું જ યાદ રાખવાનું છે. બરાબર. તો ત્રિઘાત બહુપદી માટે આપણને એવું કહે છે કે નંબર 1, તમે કલ્પના કરી શકશો કે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચે શું આવો જ સંબંધ હશે? એવી કલ્પના તમે કરી શકો? તો કે જો સુરેખ માટે હોય, દ્વિઘાત માટે હોય, તો ત્રિઘાત માટે હોઈ શકે. કલ્પના કરવામાં એટલે વિચાર કરવામાં આપણા બાપનું કંઈ લૂંટાઈ જતું નથી. પહેલા કલ્પના કરવાની, પછી એમાંથી કંઈક ધારવાનું, ધારીને એને સાબિત કરવા પ્રયત્ન કરવાનો, અને સાબિત થઈ ગયું તો આપણે જગ જીત્યા, ના થયું તો કે ખોટું છે. બરાબર. અને આવું આપણે ક્યાં શીખ્યા હતા? તો કે પૂર્વ ધારણાઓ જ્યારે કરતા હતા ને ત્યારે પહેલા એક ખ્યાલ એટલે વિચાર એટલે કલ્પના. પહેલા એક ખ્યાલ આવે, એ ખ્યાલને તમે પૂર્વ ધારણા એટલે ધારણા એના વિશે બાંધો, અને એ ધારણા પ્રમાણે તમે આગળ કામ કરતા જાઓ તો તમને પ્રમેય, સાબિતી વાળા પ્રમેય મળે, અને જે વસ્તુની સાબિતી આપણે આપી શકીએ એ આપણા માટે સૂત્રો બની જાય. આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા. ક્યારે શીખ્યા હતા? ભણ્યા હોય ત્યારે શીખ્યા હતા ને. અત્યારે આપણે શું કરવા યાદ રાખવાની જરૂર? બરાબર. પણ હવે તમને ડગલે ને પગલે એવું ખબર પડશે કે જો નહીં યાદ રાખો તો તમારું શું થશે. બરાબર. જ્યારે ભણાવતા હોય ત્યારે તો આપણે કંઈ એવું ધ્યાન રાખતા હોય. અત્યારે હું કહું છું તો ઘણા બધા લોકો ત્યાં જોવાને બદલે અહીંયા મારું મોડું જોઈએ, મારા મોડામાં શું જોવાનું છે? તમારે ત્યાં જોવાનું છે. હું જે બોલું છું એ ત્યાં આગળ ક્યાં છે અને શું છે. બરાબર. ત્યાં તો અહીંયા ડાચું ફાડી જોવે છે, આંગળા ખાય છે. બરાબર. તો હવે ત્રિઘાત બહુપદી એનો આપણે વિચાર કરીએ તો એક ત્રિઘાત બહુપદી આપણે લઈએ છે px બરાબર 2x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 14x વત્તા 8 નો વિચાર કરીએ. જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે વિચાર કરીએ ત્યારે જ આપણે એવું કહી શકીએ ઉપર લખ્યું છે કલ્પના કરી શકશો. બરાબર. તો આપણને જો વિચાર કરતા આવડે તો કલ્પના કરતા ના આવડે? તો એ કરવાનું છે. તો વિચાર કરો ચલો ત્યારે. તો બહુપદીનો વિચાર કરીએ છીએ. તો અહીંયા px ને વધુમાં વધુ 3 શૂન્યો હોય. આવું કોણે કીધું તું ભાઈ? તો આગળ થિયરીમાં ભણી ગયા છે કે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હોય? 3 શૂન્યો હોય. સાલું ખંજવાળ તો આવી હતી પણ તકલીફ. બરાબર. આ તમારો બચાવ ચાલે છે. તો આપણને x બરાબર 4 -2 અને 1/2 એવા 3 તમને શૂન્યો મળે. બરાબર. માટે px બરાબર 0 થાય એ ચકાસી શકીએ. પણ ભાઈ આ બહુપદીમાંથી આ 3 શૂન્યો કેવી રીતે આયા? ડાયરેક્ટ આવી ગયા? એની કોઈ પ્રક્રિયા થઈ હશે ને. તો શું પ્રક્રિયા થાય આપણે જોવી પડશે ને. તો આપણે એમાં ત્રિઘાત બહુપદી માટે ભાગ પાડવાની પદ્ધતિ એ આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા. બરાબર. તો એ પ્રમાણે ભાગ પાડવા પડશે. કોણ પાડશે? અત્યારે તો તમે જ પાડશો ને, અમને થોડી આવડે. બરાબર. તો આ 3 શૂન્યો શોધવા માટે આપણે પહેલા તો ભાગ પાડીશું. તો ભાગ કેવી રીતે પાડીશું ભાઈ? જલ્દી બોલ. અલા બોલ ને. અચ્છા.
ચલો તો એ આપણે હમણાં જોઈએ છે કેવી રીતે આપણે એને કરીએ છીએ, કારણ કે આપણે 14x અને 5x², બરાબર, આપણે 14x ના કદાચ ભાગ પાડવાના છે અથવા 5x² ના ભાગ પાડવાના છે, એ આપણે ભાગ પાડીને આપણે આગળ વધવાનું છે. ચલો તો સંખ્યાઓ એટલે આ સંખ્યાઓ એટલે 4 - 2 અને 1/2 એ 2x નો ઘન ઓછા 5x ઓછા 14x વત્તા 8 ના શૂન્યો થાય. હવે શૂન્યોનો સરવાળો એટલે આ 3 શૂન્યોનો સરવાળો કરીએ તો 4 વત્તા -2 વત્તા 1/2, બરાબર. તો અહીંયા આપણે લસાઅ લેતા 4 ની જોડે 2 ગુણાશે વત્તા -2 ની જોડે પણ 2 ગુણાશે અને વત્તા 1 આખાના છેદમાં 2, બરાબર. તો 4 ની જોડે 2 ગુણા એટલે 4 દુ 8, આ 2 ને 2 એટલે -4 અને વત્તા 1/2. હવે 8 માંથી 4 જાય એટલે વત્તા 4 વત્તા 1 ભાગ્યા 2. તો હવે તમારો જવાબ આવશે 5/2. 5/2 આ એનો લસા આવ્યો. પણ આપણે તો શૂન્યોનો સરવાળો આપણને -b/a, બરાબર, -b/a એ આપણને આપેલો છે. એટલે અહીંયા મારે અહીંથી હું અહીંયા જતો રહીશ -b/a. હવે b એટલે કોણ? તો કે x² નો સહગુણક. b એટલે x² નો સહગુણક. તો અહીંયા x² નો સહગુણક તમારી બહુપદીમાં કેટલો છે? તો કે -5, બરાબર, -×-5. અને a નો સહગુણક કેટલો છે? તો કે 2, બરાબર. તો હવે -5 એટલે તમારું 5/2 આવી રીતે આવી શકે, બરાબર. ચલો હવે શૂન્યોનો ગુણાકાર તો 4 ગુણ્યા -2 ગુણ્યા 1/2, બરાબર. તો અહીંયા તમે આ 4 દુ 8, 8 એટલે -8/2. તો -8/2 એનો તમે છેદ ઉડાડો તો -4 જવાબ આવે, બરાબર. તો આ -8 શું છે? તો કે અચળ પદ. એટલે અહીંયા આપણે અચળ પદ એટલે આપણું કયું છે? તો કે d. અચળ પદ 8 એટલે કયું છે? d. અને x³ નો સહગુણક કેટલો છે? તો કે a, બરાબર. તો માઇનસ અચળ પદ એટલે -d/a આવો જવાબ તમારો આવે. તો -8/2 તો -4. તો આપણો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીંયા આવી ગયો. f પછી g. જો અહીંયા વધુ એક સંબંધ છે, અને એ સંબંધ કયો છે? તો કે બબ્બે શૂન્યોનો ગુણાકાર લઈ બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળાનો વિચાર કરીએ, બરાબર. તો આપણી પાસે 4 ગુણ્યા -2 ગુણ્યા 1/2 ગુણ્યા 4, બરાબર. તો 4 ગુણ્યા -2 એટલે -8. આ 2 અને 1/2 તો 2 ઉડી જશે એટલે -1. અને 1/2 ગુણ્યા 4 એટલે 2 ઉડી જશે એટલે +2. તો 2 આ -9 વત્તા 2. તો 9 માંથી 2 જાય તો તમારે જવાબ આવશે -7. અને આ -7 કેવી રીતે આવ્યા? તો x નો સહગુણક એટલે c. x નો સહગુણક એટલે c અને x³ નો સહગુણક એટલે a.
બરાબર, એક્સ ઘનનો સહગુણક એટલે એ. બરાબર. તો હવે આ ઉદાહરણ પરથી આપણે જે સમજવાનું છે એ ત્રિઘાત બહુપદી માટે વ્યાપક રીતે, તો સ્ટેપ નંબર 3, વ્યાપક રીતે એટલે આપણે આ વ્યાપક વાળું સમજવાનું. ત્રિઘાત બહુપદી ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d, આ શું છે એનું પ્રમાણિત સ્વરૂપ. એના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો સાબિત કરી શકાય કે આલ્ફા પ્લસ બીટા બરાબર પ્લસ ગેમા એટલે આ શું થયું? શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી બાય એ. અને અહીંયા માઇનસ આ બી એટલે શું છે? તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક. અને એ શું છે? તો કે એક્સ ઘનનો સહગુણક. બરાબર. પછી કે છે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર પણ શૂન્યોના ગુણાકારનો સરવાળો. શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો અહીંયા બબ્બે શૂન્યો. બબ્બે શૂન્યો એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. તો એના માટેનું સૂત્ર આપણને મળે છે સી બાય એ. તો અહીંયા સી શું છે? તો કે એક્સનો સહગુણક. અને એ શું છે? એક્સ ઘનનો સહગુણક. અને ત્રીજું મળે છે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ ડી બાય એ. તો અહીંયા માઇનસ ડી શું છે? તો કે અચળ પદ. ડી શું છે? અચળ પદ. અને એ શું છે? એક્સ ઘનનો સહગુણક. બરાબર છે. હા, હવે અહીંયા પોઝ કરો.